કેમ લંગડો આવે છે? શું થયું? અરે કઈ નહીં, જવા દો ને બાપ. બનાવ્યો? મેં સાંભળ્યું છે એ હાસુ છે. ઓહ, આપણી બાજુની ગલીમાં ક્યાંક શેરદી કરી હતી તે કોઈની. લે માવો ખાપે આપણી બાજુની ગલીમાં નહીં, તો આ બાજુના ગામનો લો તમારો દુશ્મન કાળિયો નથી? હા હા હા, આ ભઠ્ઠી વાળો, આ ઓલો મોટા ખીલ વાળો. હા, હા હા, એની સોડી આવી હતી આપણા ગામમાં, તો મેં જરાક બદલો લીધો અને એમાં થયું એવું કે કાળિયાના બધા પંટરો આવી ગયા અને ઝપાઝપી થાય એમ હતી, તો હું ભાગી ગયો નથી. વાગવામાં પગ મળાઈ ગયો, ભૂલમાં વંડી ઠેકવા ગયો ને તો પડાઈ ગયો. પણ કોઈ મારી બાજુ નથી ને? ના ના, હાથ લગાવો તમારા દીકરાને કોઈ. બરાબર છે એમ. પણ તું છે ને, આપણે આ બધું કરવાનું જોઈએ, પણ આ બધું હાચું જ કરવાનું, કે રંગિયાટ પકડાય નહીં કરવાનું. એ કાળું આપણી આડો પગ કરે, હે? હા, આપણે આખા ગામને દારૂ પીતા શીખવાય અને આ કાળિયો આપણા ગ્રાહકને સસ્તો દારૂ પાય છે ને, ઈ મારાથી જોવાય? બિલકુલ ન જોવાય. આપણી ભઠ્ઠી બંધ રહે અને એની ભઠ્ઠી ચાલુ. બંધ કરી દો બંધ. મારા ધ્યાનમાં જ છે ઈ. તું નિરાશ એને તો ગોટો ન વાળ્યો ને તો મને કહેજે. હમણાં મારા શેઠાઓ માસિયાભાઈ છે ને, એનો છોકરો પોલીસમાં આવ્યો છે અને આપણે અહીંયા મુકાવા પેલા સોતા ન ઘડવી નાખું તો મને કહેજે ને. બસ એવું જ કરજો. બાકી એની છોડીને તમે ધમકી મારી હતી કે જેને તારા બાપને સમજાઈ દેજે. તો તું આ બધા ફંડા કરે ને, એ ઘરે વાત પહોંચી જાય ત્યાં લગી તું કરશો હું? અરે ઘરે વાત હજી પોગી નથી અને તમે ચિંતા ન કરો. તમને શું લાગે છે આ ગોપી માં બનવાની છે? હવે કદાચ ખબર પડે તો શું થાય? કઈ થવાનું છે નહીં. હા, મારે બાળક આવી જાય પછી ક્યાંય કઈ જઈ શકવાની છે. ખીલા બંધાઈ ગઈ સમજ. હા, અને બીજું હું શું કહેતો હતો, ગામમાં છે ને આપણા ફંડા જે કઈ હોય ને એના પુરાવા કોઈના હાથમાં ન આવવા જોઈએ. સાક્ષી તો કોઈના બાપથી કોઈ થવાય એમ નથી. બાપુ તમને તો ખબર છે ને કે હું બધું કામ ચતુરાઈથી કરું તમારી જેમ, હે? તો પછી તમારે મને કેવું થોડી પડે. મારી આટલી ઉંમરમાં હજી કોઈ દી રંગાટ ક્યાં નહીં પકડાવો, એટલે એ રેકોર્ડ તું તોડતો નહીં પાડતો. હું નહીં પકડા. હા હા એમ. ઉપાધિ નહીં કરતા. અને અને એક નવી નોકરાની ઘરમાં આવવાની છે. નોકરાણી કોણ છે? નોકરાણી થોડી ઘણી દેખાવડી હોય તો સારું. ભાઠું જો આવી ગયું ને તો મારા પાસે કાઢી મૂકી પડશે. જોઈ આવા લે. ગામના ગ્રુપમાં નવું પણ આવ્યું. કિશન, બહુ ચક્કર આવે છે મને, દવા લઈ દો ને. દવા? શેની દવા? અરે ચક્કર આવે છે કહું તું શું? દવા ના પીવાની હોય. ચક્કર તો આવ્યા કરે, એમાં શું થઈ ગયું? અરે શું ચક્કર તો આવ્યા કરે, એમાં શું થઈ ગયું? તમને ખબર છે ને કે અત્યારે હું પ્રેગ્નેન્ટ છું, ધ્યાન રાખવું પડે ને મારે. તો એટલા માટે તો કહું છું, કોઈ પણ આમનામ દવા લેવાતી હશે, હે? હા, ડોક્ટરને બતાવ્યું તો એને કીધું જ હતું ને, ચક્કર આવવા, થોડુંક માથું દુખવું અને પેટ ભારે લાગવું, એવું બધું થશે. જમવાનું ના ભાવવું, તો આ બધું સામાન્ય છે. હા, પણ ડોક્ટર એવું કીધું હતું ને કે વધારે પડતા ચક્કર આવે તો આપણે દવા લઈ શકીએ. થોડીક વાર આવશે. આ પહેલા તો તમે મને બેસવા દો, મારાથી ઊભું નથી રહેવાતું, તોય તમે ત્યાં ને ત્યાં બેઠા છો. પગ દુખે છે. હા, તમને શું થયું પગમાં? અરે આ પગ કઈ નહીં. અરે પણ પગમાં શું થયું એમ પૂછું છું. ગામમાં એક ન બનવાનો બનાવ બન્યો હતો. એક અજાણ્યો છોકરો ગામમાં આવીને એક છોકરીની છેડતી કરતો હતો, એટલે એને પકડવા માટે પાછળ દોડતો હતો ને તો મારો પગ મચકાઈ ગયો. કોણ હતો એ? હતો હવે પકડાનો નહીં. એટલે પકડાનો નહીં એટલે? અરે એને મારવો જોઈએ, હું તો કહું છું મારી નાખવો જોઈએ. આવી રીતે કોઈ છોકરીની છેડતી કરે થોડું ચાલે? હવે જો ને આ બધા કેવા લોકો છે નહીં, એટલા માટે તો
હું કહું છું કે લોકોએ ગામની અંદર બધાએ સમજવું જોઈએ. શું કામ બહાર આમ તેમ ભટકવું, રખડવું, એકલા છોકરીઓને બહાર નીકળવું? એટલે તમને લાગે છે કે છોકરીઓને બહાર ના નીકળવું જોઈએ? હું તમારા માટે લેપ લેતી આવું. અરે જરૂર નથી ગોપી, રહેવા દે ને. આ તને ચક્કર આવે છે, આ ઘરનું બધું તું કામ કરે છે, એના ઉપરથી મને એવું લાગે છે કે મને લાગે છે કે મારે કંઈક વિચારવું જોઈએ નહીં? હવે એમાં શું વિચારવાનું? હમણાં તમે કીધું એમ આ 9 મહિના આવી તકલીફ તો રહેવાની જ છે. આ ખાલી ખોટું ભાગવું મારે ને ગામમાં આટા મારવા. એક કામ કરીએ, શું? આ તને તકલીફ પડે છે ને તો એક નોકરાની રાખી લઈએ. નોકરાણી? હા, એટલે તારે કામ ના કરવું પડે, એટલે તારી તબિયત પણ સારી રહે. ને ના ના હા, આ ગામડામાં બધા શું વાતું કરશે? નવાઈની નોકરાણી રાખવાની. મારે એવું કઈ નથી કરવું. એના કરતા હું કરી લઈશ બધું. મારે કરવું છે ને. હે, તારા માટે કઈક સારું વિચારું તો પણ તને ગમતું નથી. પછી કહે છે કે તમે કોઈ દિવસ મારું કઈ વિચારતા જ નથી. તમને મન ફાવે એમ તમે રખડો છો, દારૂ પીવો છો, આ કરો છો, તે કરો છો, સલાહ આપતા આવડે જ તને. કિશન, આમાં તમે સારું નથી વિચારતા? આપણા ઘરનું નાક કપાય ને એવી વાતો કરો છો. નાક આપણા ગામડામાં કોઈ રાખે છે ક્યારે? આપણે શરૂઆત કરીશું, આપણા ઘરથી શરૂઆત થશે. તમે છે ને આ જ્યારે ધંધા ઉપર જાઓ ને દારૂના, ત્યારે જ મને બરાબર લાગે. ઘરમાં હોય ત્યારે નવા નવા જ તમે પ્લાન કરતા હોય છો. નથી કઈ કરવું મારે. ના ના, અરે હું લાવીશ, એવી નોકરાની લાવીશ ને કે તું ખુશ થઈ જઈશ. અરે મારે નથી ખુશ થવું. ના પાડું છું તો શું કામ ને લપ કરો છો? મને હવે લાગી આવ્યું છે આ ચક્કર આવે ને આ બધું થાય છે ને મારાથી જોવાતું નથી. એટલા માટે નોકરાની તો હવે આવશે જ ઘરમાં. હા, આ ઘરમાં આમથી તમારું ધાર્યું થાય છે, મારું તો કઈ ચાલવાનું નથી. હવે અત્યારે દવા લઈ આવી દો, નોકરાણી પછી લાવી દેશો તો ચાલશે. બાપુને હમણાં જ વાત કરું છું કે નોકરાની લાવવાની છે. તમને ખબર નોકરાની મસ્ત સારી ગોતવી પડશે. હે સેઠ, ઓલી સંપાએ મને સમાચાર મોકલ્યા હતા. આ ઘરમાં નોકરાણીની જરૂર છે. હા હા, તો હું કરું જ છું બધા બંગલામાં કામ. તો મને થયું આવડો મોટો તમારો બંગલો છે તો હું અહીંયા આવીને કામ કરું તો કેવું રહે? બહુ સારું રહે. હા, પણ જો હું પેલા તમને ચોખવટ કરી દઉં. હું પગાર રહી લઈશ અને 3 ટાઈમ જમવાનું તમારે અહીંયા જ કરવાનું રહે. અને બીજું એ કે જો વરસમાં તમારે મને 5 જોડી કપડા દેવાના રહે. ભલે તમારા ઘરવાળાના ઉતરેલા હોય તો અમારે તો હાલે. હો હા તો આપીશ ને, બેઓ ને. અમારે ત્યાં એવું જ છે. હા, જેમ છે ને આમે વાળા રેવા માંગતા હોય ને એમ જ રાખવાના. હા, 3 ટાઈમ હું 5 ટાઈમ ખાજે ને, ક્યાં ન્યાય ખાવાનું ટાઈમ છે. પણ પગાર કઈ રીતે? અરે પગાર આપી દેવું. આ 2-5 હજાર. 2-5 હજારમાં તો અટાણે તમને ખબર જ છે ને મોંઘવારી કેવી છે. હે, તો 2-5 હજારમાં તો પૂરું ન થાય ને. એમાં 2 છોકરા છે, હે મારો ઘરવાળો છે, એ કઈ કામ કોઈ તો કરતો નથી. એટલે જ તો મારા કરવું પડે ને. કાઈ કામ નથી કરતો? કાઈ નથી કરતો. જો ને હાવ મરી ગયો. તું ઉપાધિ ન કર. હું નામ તારું? મારું નામ જમકુ. અરે વાહ જમકુડી. હે, હા જરાય ઉપાધિ ન કરતી. એને કામે લગાડ દે અને હું આ પકડીને ઊભી છો. હાય કામ તમતા નિરાતે. બસ જો આ ઈ તમને નો ખબર હોય. અમારા બૈરા માણાને આમ રાખવું પડે, નતર છે ને હા તમે હે ને 17 ઘરમાં કામે જાતા હોય ને વાતું કરે ખોટી અમારી. એટલે કોઈ વાતું નહીં કરે. હવે તારે ઉપાધિ કરવાની જરૂર નથી અને બીજે કઈ કામે જવાની જરૂર નથી. આખો દિવસ અહીંયા જ કામ કરવાની જરૂર. આ કોણ છે? બાયડી છું. સેઠાણી છો તમે? હા આવો ને, બેહો સેઠાણી. અહીંયા બેહો. અહીંયા હું બરાબર છું. તમે? સંપા હે ને આ પાછલી ગલીમાં નથી કામ કરતી? હશે. હા, હવે મેં બધી વાત સાંભળી લીધી આની અને ઈ રોઈ રહી રડતી હતી અને કહેતી હતી કે બહુ દુઃખમાં છે, તકલીફમાં છે. મેં કીધું કાઈ વાંધો નહીં, આપણે નગરે કામ વાળી જોતી હતી કે વાત કરી હતી ને. પણ હું છું ને ઘરમાં. અરે પણ તમારે શું બૈરા વાળે વહીવટ કરવાનો? વહીવટ મેં ક્યાં કર્યો છે? મેં તો ખાલી કીધું એને કે જોયું મેં.
પાસે બેસાડીને વહીવટ કરતા હતા. એ શેઠાણી એવું ન વિચારો. ઈ ભાઈ તો મને ખાલી એમ જ કહેતા હતા કે હો શેઠ સિવાય નહીં બોલાવનો. પણ શું થઈ ગયું ભાઈ કે એમાં? હું ભાઈ હે હા ભાઈ ભાઈ નહીં મને ગમતું નથી આ ઘરની અંદર હા શેઠ કહેવાનું. પણ તારે બોલાવાના જ નહીં. ભાઈ ને શેઠ નહીં. મોટા શેઠ ને નાના શેઠ બીજું કાઈ નહીં. હા પણ હું કહું છું ને કે બોલાવાના જ નહીં. તો બોલાવતી જ નહીં. હા ચલ અંદર આપણે વાત કરીએ પગાર. હા. આપ ઈ તને વાત કરી લે પછી અટવાય તો કહેજે મને. ચલ. હાલો હાલો હા હાલો. અરે ચાલ ને આવું છું. હારું હા હારું. બહુ ભોળી લાગે હા ખીજાણો હું મેં તો આવી બે જવાતું છે આ કેવું લાગે. જોયું ને તમે આમ આમ કરીને શું વાત કરતા હતા? એને અડવાનું હોય. અરે મેં કીધું તું સાચી માણસ છો ને આમ જોઈ તો ખબર પડે કે નહીં એટલે મેં આમ કર્યું ખાલી. તો શું ભૂંડ જેવી લાગતી હતી એ તમને? ના ના મેં કીધું કઈ મને સવારથી મતલબમાં એક જ કેસે ચોંટી હતી કામવાળી તો મેં કીધું સપનું નથી ને એટલે ખાલી ચેક કરતો તો બાપા હવે તો રોય કીધું હવે જાને. હા તો પીવે ને ઘરવાળો એમ ગમી બાય બેઠ હોય તો. હવે તો રોજ બેહી જા. વાહ આ જમકુનો અવાજ ખરેખર બહુ સારો છે. હા 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 તો જો પહેલી વાર જોયું હો ગાયટલું. હું કામ કરવા જાઉં ને હે અહીંયા તો આવા ગાડી લઈ નથી હો. આ તો હારું હારું પોસું છે કે. પણ તું ઊભા વાત કર ને. બેસે કેમ ગઈ સીધી? એમ બેઠી તો કઈ વાંધો છે? ત્યાંય તો તમારા ઘરવાળા પાસે એવી રીતે બેસી ગઈ હતી. એમ થોડું ગમે ત્યાં બેસી જવાનું હોય. ઊભી થઈ જા. નો બેસે. સારું બેસી રહે. હવે શું વાત થઈ હતી મારા ઘરવાળા જોડે? શું કહેતા હતા ઈ એને બસ કીધું કે પગાર તો તને આપી દેવું પણ શોખવટ નથી પડતા કે કેટલો આપશે. શોખવટ હોય તો મારે થોડુંક હરવું રહીએ ને કામમાં. હું હાથ ઘરે તો કામે સાવસુ શેઠાણી ખબર મારે નાના નાના બાલ બસા છે તૈમ છે અને મારો ઘરવાળો કઈ કામ નથી કરતો કામમાં ઉલટો આખો દી દારૂ પીને જ પડ્યો રહે છે. મારે હે ને ઘરના કામ કરવા પડે છે. તમને તો ખબર છે ને હા પૈરું મારા આવા ઘરના કામ કરવા સરે હારું નો લાગે. પણ તું રોવસ શું કામ? હું તને કામ આપવાની જ છું. આ તો મારા ઘરવાળા આમ કરીને શું વાત કરતા હતા? એમ કહેતા હતા કે આવી રીતે આમ ઓઢી ન કરાય કામ કે આમ ફ્રીડમ થી રહેવાય. ફ્રીડમ એટલે હું અમને શું ખબર પડે એટલે બીજું કઈ નહીં. હું કહું તમે મને પગાર કેટલો આપશો કે ને? હા 5000 આપી દઈશ. શેઠાણી ખોટું ન લગાડતા પણ તમને તો ખબર છે ને આ મોંઘવારી કેવી છે. મારા ત્રણ બાલ બસા છે કમાવા વાળી હું એકલી અને ઘરે ખર્ચો હોય ભણાવવા છે મારે છે ને મારા છોકરાને એક ડોક્ટર બનાવવો એટલે બધાને મફતમાં છે ને દવા દઈને ઇલાજ કરી દે અને બીજાને પોલીસ બનાવવો એટલે ઈ કોઈથી કે ખોટું ન થવા દે. અને ત્રીજી મારે સોડી છે એને કોઈ દી મારી જેમ છે ને કોઈના ઘરના ઠોસરા ન ઉટકવા પડે એટલું તો ભણાવી હતું ને. હા વાંધો નહીં. તારે કેટલો પગાર જોઈએ છે? તમે જ કયો ને એમાં હું તો શું કહું. પણ મેં 5000 તો કીધું તો તને ઓછો પડે છે. બસ હા વાંધો નહીં ચાલ 7000 આપી દઈશ બસ. 7000 પણ સાંભળ આજે જે રીતે તું એમની પાસે બેસી હતી ને એવી રીતે હવે ક્યારેય ના બેસતી. બધાય પુરુષ એક જેવા ન હોય. એટલે તમારો ઘરવાળો સારો નથી? એવું નથી કહેતી. એ તો સારા જ છે પણ એમના કામ ધંધા બધા નથી બરાબર. હા એ તો હારા છે એટલે જ તો તમે લગ્ન કરી રહી છે કા? તો એના કામ ધંધા નથી હારા એટલે શેનો ધંધો કરે? દારૂ વેચવાનો. હે એટલે જ કહું છું. એ ક્યારે પીને આવે ક્યારે દારૂ વેચીને આવે ક્યારે કેવો મગજ લઈને આવે એનું નક્કી ન હોય. તું તારા ભોળપણમાં બધું કરે જતી હોય વાતો ચીતો પણ બધાય પુરુષનો મગજ દરેક સમયે એક જેવો નથી હોતો. ક્યારે એની નીતિ ફરે એનું કઈ નક્કી હોય? હારું થયું તમે મને કીધું. હા મરી ગયો મારો ખૂટ્યો એવો જ છે. દારૂ પીને જ પડ્યો રે મને કેવી મારે. ભગવાન સારું તું દુખી નહીં થા. ભગવાન તારું પણ બધું સારું કરી દેશે. પણ તું જરાક ધ્યાન રાખજે ઘરમાં અને આ બરાબર છે. બસ આવી જ રીતે ઓઢીને આવવાનું ઘરમાં. હા એ તો તમે કહેતા હોય તો હું તો માથે ઓઢી લઈશ. મને કઈ એવું નથી. માથે નથી ઓઢવું
આ બરાબર છે. હા તો હું આજથી ને જાઉં? હા બસ લાગી જા કામે. હા અને સાંભળ, હું પ્રેગ્નેન્ટ છું એટલે માં બનવાની છું, એટલે મારું થોડુંક ધ્યાન રાખજે. હા, શીરો ને બધું બનાવી દેજે. હા, હું હમણાં જ બનાવી આવું શીરો. મારા હાથનો શીરો ખાઈને તો છે ને આ પાછલી ગલીમાં હે ને સિયાર બાયું છે ને એની અહીંયા દીકરા આવ્યા છે. હે આ ભગવાન તમને રૂડો રૂપાળો દીકરો દે. હે હવે ચિંતા ન કરતા. તમારે છે ને જે જોઈએ એની મને કહી દેશો. જમકો આ આપી દે એટલે અહીંયા તમને બધું મળી જાય. તમારે હેઠે પગે નહીં મૂકવો પડે. હા, પણ હું કહું તમારે કે એવા કપડા કે એવા હોય ને તો મને દેજો ને. હા હા આપીશ, ચિંતા ન કર, મારી પાસે બહુ બધા પડ્યા છે. હા, ભલે નહીં તો હાલશે. એ તમે પહેરેલા નાખી દેવાના કેવા હોય એ દેહો તો હાલશે મને. હા વાંધો નહીં, જા કામે લાગી જા. હા, તમને શીરો બનાવી દઉં ને? હા બનાવી દે. હા, હમણાં જ બનાવીને આવું. મને ખાલી બધી વસ્તુ તો અહીંયા જઈશે ને. હું આપી દઉં તને. હા હા, એ તો હું ગોતી લઈશ, તમારે ચિંતા નથી કરવી. હો, હું જાવ જ છું બધે કામ. હું ગોતી લઈ મારી રીતે. તમે અહીંયા જ બેસજો. હો, હું હમણાં તમને લઈ જાઉં શીરો. હા. બિચારી પહેલી નજરે જોઈને તો મને લાગ્યું કે આ છોકરીનું પાત્ર સારું નથી. નાના ભોળી છે એટલે એવી રીતે બેસી ગઈ છે. કિશને કેમ એવું કીધું હશે કે આવી રીતે દુપટ્ટો નહીં રાખવાનો? હું વધારે પડતું વિચારું છું. તું કોણ છે? હું આ ઘરમાં કામવાળી છું. જમકુ નામ છે મારું. અચ્છા, જમકુ. હા, આજથી ને જ મેં આ કામ સંભાળ્યું છે. નામ બહુ સારું હો, જમકુ. હા ઈ મારે ફઈએ રાખ્યું હતું. હા હા હા, જેવું નામ છે ને એવી જ દેખાવડી. હા તો કામ ધ્યાન દઈને કરજે. ઈ ચિંતા કરો માં. તમારે જે વિશે ને ઈ બધું ઓર્ડર કરી દેશો. હું તરત જ કરી દઈશ. આ પગારની ચિંતા નહીં કરતી હો, પગાર તને પૂરો મળશે. હા, એ તો મને શેઠાણીએ વાત કરી. કામાળી દેવડી છે. હા, રાખ્યું ને. હા સારું કીધું. નહોતો કેતો તમને તમતારે ગોતી સારું હા ગોતી. પણ હમણાં મોટા ઘરમાં ભાઈ મારા એક કામ કરવાનું જોઈ જ ના. આ તો હું થયું કે જો બરાબર ન હોત તો ભલે મોડું થાત, પણ આમ ગમે એવું તે ઘરને સોંપી એવું. હા બરાબર, પણ હવે તું આમ તારું ઘર આવ્યું છે ને કેટલું હા, આવ્યું? એ તો હું તો અહીંયા તો અમને રહેવા દે નહીં કોઈ. અહીંયા તો બધા મોટા મોટા માણસો જ રહેતા હોય. અમારું ગઝું નહીં ને અહીંયા મકાન. અરે એ એવું કોને કીધું તને અહીંયા રહેવાનો છે? આ રૂમ મારો છે. આ સામે રૂમ છે ને એ રૂમ. કામ વધારો છો હજી. રહેવા દો ને. અરે એને બિચારીને આવવા જવામાં તકલીફ પડે, હાલીને જાવું તને ક્યાં ટાઈમમાં. ના ના, એમાં એવું છે કે મારે એમ તો 3 બાલ બસા છે અને મારો ઘરવાળો છે, તો એમ તો હું અહીંયા તો રહેવાનું આવી છું ને. પણ આની ઘરવાળી છે એને કઈક રાતે કામકાજ પડ્યું હોય એની સેવા કોણ કરે? આ વચ્ચે તમે હાથ કરી લે ને આમ. અમે તને ગોપી માટે જ રાખી છે. હા તો અમારે શું જરૂર? હા બાકી તો એ બધું કામ કરી જ લેતી હતી, પણ આ તો શું છે કે અત્યારે એનો સમય એવો છે એટલે કે એને આરામ કરવાની જરૂર છે. અને આપણે ક્યાં આખો દી ઘરે હું બિલકુલ નહીં, હા. અમે ઘરે જ નથી હોતા. આ જુઓ, આ તમને કહી દઉં, 2 મોકલાવાની છે શહેરમાં ડ્રમ, અચ્છા મોટી ફૂલ સાઈઝ ફૂલ સાઈઝ. ઓર્ડર આવી ગયો છે. થઈ જાવ થઈ જાવ. અટાણે એ વાત ક્યાં વસાડ લાગે રક્ષા હાલે એ કર ને ભાઈ. તો તમે શેની વાત કરો છો? એ અમારે બિઝનેસમાં શું બધું બરાબર શું નથી ખબર? અલા ભાઈ એની યાર હું વાત કરે એને હું રસ એનો ઘરવાળો છે ને જે કામ કાઈ કામ નથી કરતો. એને જ મને કીધું તું, પૂછો કામ કરે તાર ઘરવાળો? નહીં, એને કામે લગાડવાનો જ છે. એટલે હું એવું વિચારતો હતો કે આમે ભઠ્ઠામાં આપણે માણસની જરૂર છે કે નહીં, હે? તો આને લગાડ દઈએ ને. હા. પકડા હે તો ભલે ને પકડા, તો આપણા માટે સારું જ છે ને. પકડાય ને તો દાગીનો નવરો થાય. એટલે મારું કહેવાનું
કે તું છે ને અહીંયા રહેવાનું ગોઠવી દે. અહીંયા રહેવાનું તો અરે તારા છોકરાને તો ઘરવાળો હાચવી લે ને, આવું થોડું છે ને. નથી હાસતો તો એટલે જ તમારે આ કામ કરવા પડે, નહીતર બૈરામાં કામ કરવા પડે. બોલાવજે નહીં ક્યાંય, અમે રીટો કરી દઉં. તું મુકામ ઉપાડી કર. બાકી તારે કાંઈ ચિંતા નહીં કરો, વાળતું બોલતું કાંઈ જરૂર હોય તો કહી દેવાનું. કાંઈ પણ વસ્તુ જોઈએ તારે કહી દેવાનું. આ બરાબર છે. એ હું શેઠાણી હારે વાત કરી લઈશ. શેઠાણી બચારા એનામાં પડ્યા હોય ને એને ચિંતા કરવાની ડોક્ટરે ના પાડી છે એટલે એને કોઈ કામની ચિંતા મને કહેજે. શેઠાણી કઈ બાપાને ઘરે લઈ નથી દેવાની, આ અમારા બાપાને ઘરે દેવાની છે. તું એને કે અમને કે બધું હરખોટ છે ને. તારે જે જોતું હોય ને બધું મળી જાય. હવે બાપુએ છૂટ આપી છે ને, હે, એટલે તું ઉપાધિ ન કરતી. તારે કઈ પણ વસ્તુની જરૂર હોય ને ખાલી હોંકારો કરજે ને. જિંદગી બની રહે એની. આ રહે હરતો જાય. બની ગઈ. હા, જિંદગી બની ગઈ તારી. હા, તારા ગરીબ દિવસો ગયા અને ખુશીના સુખી દિવસો શરૂ. શેઠાણી રાજ કરે ને તમે તારે રાજ કરવો ના ઘરમાં, મજા કરી જા. પણ હું મારા ઘરવાળા હારે વાત કરીને પછી તમને કહું. તારા ઘરવાળાને આ બોલાવી લેજે ને, હું એને વાત કરી લે. તારે ક્યાં કઈ ટેન્શન લેવાની જરૂર છે? વાંધો ને કાલથી આવશે ને એવું તમે કરશો. કાંઈ વાંધો નહીં, અહીંયા રહેવું જરૂરી નથી. અત્યારે તમે જે કામ કરો છો ને એ કરો. તારી વાત સાચી છે, ઉતાવળમાં કંઈક કાચું કપાઈ જાય. હા તો પર રહેવા દો ને, હું કામ કાપો છો કાચું. સારું, તું તારું કામ કર, હું બઠે જાઉં. હા બટે જા. માલ આજે નહીં મળે, તમે મને ફોન કરીને હેરાન નહીં કરતા. હું થોડો કામમાં છું. હો, હા, એ બધું કાલે સંભાળી લઈશ ને જોઈ લઈશ. પટ્ટાનું ધ્યાન રાખજે. ભલે. હા બાપુજી, તમારું જ કામ હતું. બોલ ના શું કામ? હા જુઓ, કોપીને મેં બહાર મોકલી છે અને આગળની વાત સાંભળો. બોલ. પેલી જમકુડી એકલી છે. ઘરમાં. અરે બાપુ, હું ક્યાં રૂમમાં? તમે છે ને મહેરબાની કરીને છે ને શાંતિ રાખજો. હા, આ માણમાં એક નોકરાની મળી છે, એ ભાગી જાય તમારા લીધે થઈને. મારે કેમ પગાર દેવી? મારે રાખવાની છે. રાખજો. હા, હું કહું ને એમ કરશો તો રહેશે, નગર નહીં રહે. બોલ બોલ કઈ. હા, તો આ એના સુખ દુઃખની વાત કરવા માટે હું એની પાસે જાઉં છું. સાંભળ્યું તમે? હું જાઉં છું. પણ હું વાત કરી લેતો. તમારે નથી કરવી, તમને વાત કરતા આવડે છે, મને ખબર છે. પર એ વાત હું કરી લઈશ. હા, અચ્છા. પણ તમારે એટલું ધ્યાન રાખવાનું છે કે ગોપી કે કોઈ બહારનો વ્યક્તિ ઘરમાં ન આવે. પણ એમ કે બાપુજી તારી બહુ ઉપાધિ કરતા હતા, કે છે. પહેલા તમારી વાત કરીશ હા એમ. કે બાપુજીને તારી બહુ ચિંતા છે. હા. તમે જ્યાં દુઃખમાં જિંદગી જીવો છો ને ગમતું નથી ને તમને સુખમાં લાવવા માંગે છે. સમજી ગયા તમે? આ તો એવું કહી દઈશ ને, હું એને કહી દઈશ. બીજું કઈ કહેવાનું છે? હા, પણ બહુ મોડું નહીં કરતો. જો ઓલી ડોઈ આવી ગઈ ને તો તને ખબર ને ભાજી મોડા થઈ જાય મારા ને તારા બે. કાંઈ નહીં થાય. હા, એને મેં ખાલી 2 કામ સીધ્યા ને એટલે ગઈ. માન કરીને કાઢી મેં રસોડામાં કામ કરતી હતી. મેં કીધું કામવાળી એના માટે રાખી છે. તું લપેણા મારશો ને પછી ભેગું કરતા મને ફીર આવી જાય છે, તને ખબર છે ને? બધું ભેગું થઈ જશે. તમે ઉપાધિ ન કરો ને બાપુ. ફક્ત એટલું ધ્યાન રાખજો કે જ્યાં સુધી હું છું ને, ચમકુડી અને વાત કરું છું ને, ત્યાં સુધી ગોપી કે કોઈ બીજું ન આવવું જોઈએ. હા, એને પ્રેમથી સમજાવી લેશે. આપણી વાત સિવાય કોઈની વાત ના માને ને એવી રીતના એના કાન ભરું જો. હા જા, જોર જા અને પોઝિટિવ રિપોર્ટ લઈને જા. જા, હું હવે ધર્મના કામમાં ઢીલ હું કહેશો? આમાં રિપોર્ટ હે ના આવે કઈ નહીં. આ ભઠ્ઠી વાળા બધા આમ જ રિપોર્ટ હે ના ખબર કઈ પડતી નહીં, સમજાવવા ઉભો. બાપો જાય છે જવા દેતો નથી આવડે ની ખાઈને. હા, હું મદદ કરું? ના, હું કરી લઈશ. કામ હતું તમારે કઈ? હા, જમકુડી, હું કહેતો હતો કે આ તું ઘરમાં બધું બરાબર છે ને?
હા હા બધું બરાબર જ છે. પૈસાની જરૂર છે તારે? ના ના હું આપું ને? ના ના મારે જરૂર નથી. પણ ચિંતા હું કામ કરે છે? હું થયું બાપુજી? કેમ આવી રીતના આમ બી ગયા? કાંઈ નહીં કેમ હું છું તું કેમ આવી? મને કાંઈ નથી થયું, તમને શું થયું એમ પૂછું છું. મને તો કાંઈ નહીં. અત્યારે અચાનક મારા રૂમમાં હતો એટલે પૂછું શું કામ હતું એ વસ્તુ લેવાની. રૂમમાં નથી આવી બાપુજી, આ હોલ છે આપણી, ઓસરી છે. હા તો વસઈમાં હું પોતે આવવાનું કામ કઈ કામ ખરું કે આમ? હા હું ભૂલી જાત, મારું પાકીટ લેવા આવી. હું ગઈ હતી બજારમાં અને પાકીટ રહી ગયું ઘરે. ત્યાં હોલમાં થોડું હોલમાં ક્યાંય મૂક્યું છે? પાકીટ મળતું નથી મને. તમે જોયું છે? આ ખાના બનાવીને કેવું છો મેં આ નથી જોયું. હા ખાનામાં હોઈ શકે. હા જોઈ લો. ના અહીંયા તો નથી. પછી નિરાંતે કોટ લઈ જાય ને. અરે હું માર્કેટમાં સામાન લેવા જાઉં છું, કેવી રીતના? પૈસા તો છે નહીં. પૈસા આપું હું. અરે ના ના, હા? મારે પાકીટ જોઈએ છે. મારા રૂમમાં છે. મેં કાલ મૂક્યું હતું પલંગની નીચે. હા અરે પણ હે? હા, તારા ઘરવાળાને તે મોકલ્યો નહીં, એને કામે લગાડી દેવાનો હતો. વાત થઈ હતી ને મારે. એને તો કામ ગોતી લીધું છે. હું ગોતી લીધું છે. હા તમે શું કરો છો? અરે કાઈ નહીં ચંપુડી. એમ જો આમ પણ ગોપી નથી અહીંયા. ગોપી એટલે? નથી. પણ તમે હું ક્યાં કઈ કરું છું? હા? અરે જો ચંપુડી. એક વાત- મને મારી હામી થાય છે તું. રહેવા દે ને રૂમમાં હું આ ફાફા મારા ખોટા મરી જાય નિરાંતે. બાપુજી તમારી તબિયત તો બરાબર છે ને? હા મને કાંઈ વાંધો નથી. હા, મને કઈ ગલત પણ તું ટેન્શન લે માં. પાકીટ માટે એટલી બધી ઉપાડી કરી. અરે તમે ચિંતા ન કરો, હું તો હમણાં ગોતી લઈશ. તો ફેર હું ગોત્યો. અરે તમે શું કામ જશો રૂમમાં? અરે પણ તું અત્યારે ઉપાડીમાં પડી જાય ખોટી. હું કાલ તકલીફ નથી લેવી. મને કઈ ઉપાધિ નથી. અરે હું અરે તમે છોડો, હું જઈ આવું છું. અરે રહેવા દે ને અત્યારે પણ. પાકીટ તારે શું લેવાનું માર્કેટમાં મને કે ને? બાપુજી આ કિશન ક્યાં છે? તમને દવાખાને લઈ જવા પડશે. તારે માર્કેટમાંથી વસ્તુ લેવાની કિશનનું શું કામ છે? હું તને કહું કે ના તારા પૈસા જોઈએ છે. બાપુજી આજે મને તમારું વર્તન બહુ અલગ લાગે છે. તમને કઈ થયું છે? અરે મને તારી ઉપાધિ થાય છે. મારી ઉપાધિ? તું પાકીટમાં એટલું બધું ટેન્શન લેશે તો કઈક બીજું છું કેટલું ટેન્શન આવે તને? એટલે કે કઈક બીજું થયું છે. બોલો કઈ હજા મંડા કોઈ ચા કોઈ પડ્યું આખડ્યું? કિશન પડ્યા? ના ના કિશન કઈ પડ્યો નથી તો તેજી પડ્યો તો જોઈ લંગડો આવતો તો એ સારું થઈ ગયો હતો. તો પછી તમે શેની દારૂનો ધંધો બંધ થયો હશે? નક્કી અડા ઉપર રેડ પડી હશે. અરે પડી પડ્યું એટલે રેડ વેડ પડી હોય તો તને કેટલી ઉપાધિ થાય? એટલે રેડ પડી જ છે. પડી નથી કદાચ પડી હોય તો તને કેટલી ઉપાધિ થાય હું એમ કહું છું. રેડ પડે એની મને ઉપાધિ નથી, પણ રેડ પડે ને કિશનને લઈ જાય ને. કિશનને લઈ ગયા કિશન? હું ને ઓને કિશનને લઈ જાય તું વાત કેવી કરે છે? તને મારી પર ભરોસો છે જ નહીં. તમારો ફોન ક્યાં છે બાપુજી? તમારો ફોન આપો. કિશન ક્યાં છે? આ ઘરમાં છે ને. આ ખોટું છે. આ તમે હારું નથી કરતા. મને જવા દ્યો. એ ક્યાં જઈશ તું? હે? બસ. ક્યાં જઈશ? શાંતિથી કહું છું. રૂપિયા જોઈએ છે ને? હું આપીશ. મારે નથી જો. હું આપીશ. હું કરું છું? હું આપીશ ને તને. હું કરું છું? હે? રૂપિયા હું તને આપીશ એમ મેં કીધું. હમણાં તું હે? અરે શાંતિ કેમ નથી વાત? હે? અરે એમ નહીં માને. હે? નહીં માનું. તું સમજે અરે કિશન નું શું કામ? મારા ફોનમાં બેટરી લોસ બેટરી નથી. પછી હું ફોન કરી દે તું ઉપાડી કરી. કાંઈક તો થયું તું જ મારી પાસે પૈસા લઈ અને માર્કેટમાં લાવતા જે લેવાના લઈ આપી મારા પીઠમાં. છે. એક મિનિટ, અવાજ શેનો આવે છે આટલો? અરે એનો પાછળ ટ્રેક્ટર હતું તો એનો અવાજ છે ટ્રેક્ટર હતું. ના બાપુજી, આપણા ઘરની અંદર મારા રૂમમાંથી અવાજ આવે છે. એક અરે મિનિટ. અરે મજૂર બોલતા છે. ચાલાશ ગઈ ભેંસ પાણીમાં. બાપરે. ના થવાની થઈ. રૂપિયાથી ખરીદવી છે તારે મને? હે? એવી હલકી હોય છે ને એ ખરીદાય. આ ધમકું નહીં. આ સુધી છે ને
ઈમાનદારીથી રૂપિયા કમાવીશું અને ઈમાનદારીથી જ કમાઈશ. તારા જેવા નરાધમ આ બધું શું છે? એ તને કહું છું, આ શું કર્યું તે? હુકમ મારું એ નરાધમને જ પૂછ ને. એને હું કર્યું છે? અરે, એ નરાધમ કોને કહે છે? આને કહું છું. તારી હિંમત કેવી રીતે થઈ? હા, તારી હિંમત કેવી રીતે થઈ મારા ઘરવાળા ઉપર હાથ ઉપાડવાની? ઈ હિંમત ક્યાંથી આવે ને તો તું ડાયરી છો. તને ખબર નહીં. શું ઓય, કર્યું જોયા તમે? જાણા તો કેટલા મોટા ઘર બસ બહુ થયું હવે તમારું. બે બાપ દીકરા કેદું નામ ટાઈપલ હતા. મને બધી ખબર હતી તમારી. આગળ પાછળ તમને શું લાગ્યું તું હે? આની પાસે પૈસા નથી. આ મજબૂર છે. એનો ઘરવાળાને બંગડી પહેરેલી છે. એ શું થયું એ બોલ પેલા. શું થયું? તમે કહેશો મને કઈ? એને કાંઈ ન કીધું હોય એને કાંઈ કર્યું જ ન. બોલ નકર આજ તને હે ને જીવતો મારી નાખી. એ આ ખોટી છે હાવ ખોટી છે ખોટા તો તમે બી બાપ દીકરો છો. એ બોલને પેલા શું થયું એમ? સારા આ ઘરવાળાએ મારી ઉપર નજર પકડી છે અને મારા ઉપર તારા પર નજર બગાડે? છૂટી મારો ઘરવાળો હોય છો, તારા પર શું કામ નજર બગાડે? આ તમારા જેવી બાઈ જોશે ને આવા હલકામને છે ને હરામી બનાવે છે. આટલો વિશ્વાસ એ હારો નથી. હેમ, મારા ઘરવાળાએ તારી શેરતી કરી એવું કહેશ તું? હા એને તારા પર નજર બગાડી? હા હા તો ખા તારા ત્રણેય છોકરાઓની કસમ કે તું આ બોલે છે એ સાચું છે. હા હમ તો અમારે જ ખાવા પડશે ને. હે તમારે તો નથી. આગળ નક્કી જ જાય. એ ગોપે હમ એ ખોટી છે મને એ પૂછીને ગયો તો કે બાપુજી એને કઈ તકલીફ થઈ કોઈ ચીજ વસ્તુ જરૂર નથી ને બાપુજી પૂછીને હું આવ્યો ગયો તો મારે કોઈનું નથી સાંભળવું. કોઈ માં પોતાના સંતાનની કસમ ખોટી ન ખાઈ શકે. ગમે તેવી હલકી હોય ને તોય માં એ માં હોય. તારા ત્રણેય વસ્તારની કસમ ખાઈને કહે કે તું જે બોલે છે સાચું છે. હા તે લપ શું કરવાની? શાંતિ. એને કાઢી મૂક એને કાઢી મૂક બાપુજી, દૂધનું દૂધ ને પાણીનું પાણી થવું જ જોઈએ. હવે પાણી જ નહીં પીશે હવે. મારા કને પેન સોડાની હમ ખાઈને કહું છું. હા બે માંથી એકેય બાપ દીકરો આવા નથી. એ, મારું નામ કેમ લે મેં તને શું કીધું કેમ બાપુજી? તમે ઘરમાં હતા ને? અને હવે મને સમજાણો કે તમે મને અહીંયા રૂમમાં આવવાની ના કેમ પાડતા હતા? એનો મતલબ એ થયો ને કે આ જે કઈ થતું હતું એ તમારી નજરની સામે થતું હતું. અરે નાના તને ખોટી શંકા નજરની સામે નહીં. નજરની સામે નહીં. આડો હોય કે ઓછો નથી. એ મારું નામ લે કે બાપુજી બસ રહેવા દો હવે. એ શું કામ ને ખોટું બોલે? અને માની લો કે એને ખોટું જ બોલવું હોય અને એને આ મોટા ઘરને જોઈને છેતરામણી જ કરવી હોય તો પછી અત્યારે એને મારે શું કામ? અને એ બાઈ એવી હોય એવું મને લાગતું નથી. કિશન, સાચું બોલો, આ બધું શું છે? એ ગોપી હું તને કહું સાંભળ ને નથી સાંભળવું તારા મારે. પર ભરોસો નથી મને. અરે અત્યારે સમાજમાં આવી કેટલી સોળીઓ બાયું છે કે પૈસા પડાવવા હારું છે ને ખોટા બદનામ લે હા, અને આવા ભાઈઓય ઘણા છે કે જે આવી લાચાર બાયુની છેડતી કરે. બાપુજી બસ, મને મારા ઘરવાળા જોડે વાત કરવા દો. કિશન, આ બધું શું છે? તો ખાલી પૂછવા ગયો તો કે પૂછવા ગયો તો ને. હે તમે મને હમ ખવડાવો છો ને? કયો એને કે આ તમારા છોકરાને હમ ખાય અને આના જેવા હરામી છે ને ઈ તો એને આ જન્મ નથી લીધો ને એને હમ ખાઈ લે હે. કિશન, પહેલી વખત જ્યારે આવી ત્યારે તે તમે એને આ રીતના ચૂંદડી રાખવાની ના પાડી. બીજું, બાપુજી મને રૂમમાં નહોતા આવવા દેતા. આ બધી વાતથી તો એવું જ લાગે છે કે આ બાઈ સાચી અને તમે ખોટા છો. ના ગોપી, આંખમાં આંખ નાખીને ખોટું બોલતા તમને જરાય શરમ નથી આવતી? કઈ વાંધો નહીં, તમારે મને સાચું ન કહેવું હોય ને તો વાંધો નથી. સાચું શું છે ને તમારી આંખમાં દેખાય જ છે. તું સાચી અને મારા ઘરના જ માણસો ખોટા. અને એટલે જ મારે આ ઘરમાં રહેવું નથી. તમને બીજી બાયો પ્રત્યે નજર બગાડવી છે ને, બીજી બાયો જોડે જ આ બધું કરવું છે ને, તો હવે બીજી બાયો જ ગોતજો. આખી જિંદગી બીજી બાયો શોધતા રહેજો ને આ બધા ધંધા કરતા રહેજો. આમય દારૂના ધંધા તો કરો જ છો, એક અડ્ડો બીજો ખોલી નાખજો. એ બેટા અત્યારે હે ને આવા માણસનો સમય જ નથી કોઈની દયા ખાવાનો સમાનો જ નથી આવવાની દયા ખાવ ને તો બદનામ તમે થાવ અને તમારા ઘરમાં ગોળી હળગે જોઈ લીધું ને
હું તને કહેતો હતો ત્યારે ન બોલાવતો. બસ કરો હવે હવે બસ કરો. અમે ગરીબ છીએ પણ હલકા નથી. પૈસા હાટુથી વેચાઈ નથી જતા. તમારા જેવા પૈસા હાટુથી ગમે એનો ઉપયોગ કરો છો. અને મારો ઘરવાળો દારૂ પીવે છે ને હે તો આવાના લીધે જ. અરે મેં તને કઈ કીધું આવા લીધે જ. અને ઈ છે ને ઈ છોકરું છે કે તારી ભૂલ થઈ ગઈ તો આપણને ઝઘડા કરવાનો. છોકરું નહીં છોકરું છે આ. વાહ, હવે આ છોકરું થઈ ગયું. છોકરું જળવા જેવડું છે આ. છોકરું નથી કે આવી ફાલતુ ભૂલ કરે. શેઠાણી માફ કરજો પણ હવે હું આ કામ નહીં કરું. નીકળો નીકળો નીકળશે જ, પણ એક નહીં, સાથે હુંય જતી રહીશ. બસ કિશન, હું નથી ઈચ્છતી કે તમારા જેવા માણસનો પડછાયો પણ મારા સંતાન ઉપર પડે. શું સંસ્કાર છે તમારામાં? દારૂ વેચવાના ધંધા કરો છો. અરે મને લાગતું હતું કે ચલો ધંધો તો કરે છે, દારૂ તો દારૂ, પણ તમે એક સ્ત્રીને નથી છોડતા, એક બિચારી અબળા લાચાર વ્યક્તિને તમે નથી મૂકતા. આવા પુરુષ જોડે મારે નથી રહેવું. આમ પણ તમારામાં છે શું કે મારા સંતાનમાં આવશે? કુવામાં હશે તો અવેડામાં આવશે ને. તું ચિંતા ન કર, તને પૈસાની જરૂર છે ને? મારા બાપે મારે પૈસા નથી જોતા આવા નહીં, પણ હું તને નીતિના પૈસા અપાવીશ. હું તને કામ અપાવીશ. મારા બાપ કઈ ભિખારી નથી, એ પણ ખાનદાની છે અને એની દીકરીને આખી જિંદગી પાલવી શકે એમ છે. ચલ અહીંયાથી. અરે બિચારી હારું તો આપણા ઘરમાં હોળી હુકમ હળગાવે અને ડેલી મૂકીને પાછી ભાઈ આવજે અહીંયા. હા, અને તું તને કે ભાન હળવીશ કે નહીં? તને તું મને કહેતો હતો કે તમે આમ કરો છો ને તેમ કરો, હું સમજાવી લીધી ને કે ના આબરૂ ઝઘડા. અને ઓલી નહીં આવે ને તો બે હાચે રોટલા ઘડતા થઈ જવું કે ભાન પડે કે નહીં? તને દારૂના ધંધામાં સેટ કરવાનો હતો, આ ધંધા ક્યાં સારું કે ડફોળ જા રે ગોપી માને તો મને લટો જા. મારતી નથી ઓલા. તો તું બે હું જાઉં, બીજું હું તને આમ છે કોઈ સમજાવતો આવતું નથી. બગાડ આવડે.